ઇન્સાન અત્યારે હાલતા ચાલતા છે ને સમ ખાઈ લે છે. હું ભાઈ આના સમ ખાઉં છું, આ મને બહુ પ્રિય છે, આ ઇન્સાન મને બહુ પ્રિય છે, હું એના સમ ખાઈને આ કાર્ય કરું છું. પણ મારી દૃષ્ટિએ તો સમ ખાવાનું ક્યાંય આવતું જ નથી. જો તમે સમ ખાઓ તો પરમાત્માના સમ ખાઓ. સમ તમે આકાશના પણ ના ખાઈ શકો કે કોઈ પણ વ્યક્તિના સમ ખાવાની સિસ્ટમ જ નથી. સમ તમે ખાઓ એટલે તમે પાપના ભાગીદાર બનો. નોનવેજ તમે ખાઓ એટલે તમે પાપના ભાગીદાર બનો. કોઈની ઈર્ષ્યા કરો તમે પાપના ભાગીદાર બનો. કોઈના વિશે બુરું વિચારો એટલે તમે પાપના ભાગીદાર બનો. ચોરી કરો તો તમે પાપના ભાગીદાર. થતું હોય છે કે ભાઈ ધાર્મિક સ્થળે માણસો જાય, ધાર્મિક સ્થળે ભાઈ કેદારનાથ જવાવાળી બસનું ભાઈ એક્સિડન્ટ થાય છે ને ઘણા લોકો મૃત્યુ પામી જાય છે. તો એની પાછળનું લોજિક એવું છે કે ભાઈ એ જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા એ બધા એના પિછલા જન્મમાં કર્મ લઈને આવ્યા હતા. એ કર્મ અત્યારે ચૂકવવા માટે એમનું મૃત્યુ ત્યાં લખાયેલું હતું, એટલા એ લોકો મૃત્યુ પામ્યા. જેટલા વિમાન દુર્ઘટના થયા એમાં પણ એવું જ છે કે પિછલા જન્મમાં એણે કોઈકને એ રીતના મૃત્યુ આપીએ છે, તો આ જન્મમાં એને એ પ્રમાણે મૃત્યુ મળી. સીધી સી વાત છે, બરાબર. એટલે આ બધું તો છે ને સૂક્ષ્મ રીતે તમે જોવા જાઓ ને તો ખબર પડે કે ભાઈ આમાં તો ભાઈ ખરેખર યાર માઇન્ડનું કામ છે. મારી જો સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હશે એને તરત વાત ગળે ઉતરી જશે, બાકી લોકોને કાંઈ ખબર નહીં પડે. લોકોને અત્યારે પૈસા કમાવામાં રસ છે, ફ્લર્ટ કરવામાં રસ છે, એમાં જ રસ છે. પણ હકીકતમાં રસ તમારે દાખવવો જ હોય ને તો પ્રભુ ભક્તિમાં દાખવવો જોઈએ, માતા પિતાની સેવામાં દાખવવો જોઈએ, પછી શું કહેવાય આપણે ડોગની સેવા કરવામાં દાખવવો જોઈએ, દયા ભાવના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. જેટલા ચક્ર છે, ટોટલ 7 ચક્ર છે, 7 ચક્ર ઉપર ફોકસ રાખવો જોઈએ કે 7 ચક્રની હિલિંગ કઈ રીતના કરવી, 7 ચક્રને એક્ટિવેટ કઈ રીતના કરવા, પોતાની અંદર જૂનૂન એવી રીતના લાવવું કે નહીં હું બધું હાસિલ કરી શકું એમ છું. તો એ બધું કામનું છે મારા ભાઈ. વાત સમજાય, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.